નહીં, આપણા રસ્તા આપણે પોતે ગોતી લઈએ છીએ. સાહેબ, ગ્રામ્ય વિદ્યાર્થીઓની બુદ્ધિમત્તા ખૂબ સારી છે અને એ આ ગણેશ વિદ્યાલયે સાબિત કર્યું છે. મેં તો જ્યારથી આવીને આ રિઝલ્ટ જોયા, કેટલી મોટી મોટી ફી લેનારી શાળાઓ જે પરિણામ આપી શકતી નથી એ પરિણામ આ શાળા આપી રહી છે. એક તો શાળાના તમામે તમામ શિક્ષકોને હૃદયપૂર્વક વંદન કે આ શાળા તમારે કારણે ઉજળી છે. આ બધા શિક્ષકોનું જે સમર્પણ છે ને, અમે રાઉન્ડ મારતા હતા ત્યારે મેં એક બીજું જોયું, વિદ્યાર્થીઓને બેસવા માટે ક્લાસરૂમમાં પાટલી છે પણ શિક્ષકને બેસવા માટે ખુરશી ટેબલ જ નથી. જે શિક્ષક કાયમ માટે ઊભો હોય ને એ શિક્ષક બીજા લાખો વિદ્યાર્થીને ઊભા કરી શકે, અને જે બેઠો હોય એ બધાને બેહાડી દે, પૂરું કરી દે. જે ઊભો હોય ને બધાને ઊભા કરે, અને અમુક તો બેઠા જ હોય. મેં તો એવાય જોયા છે ટેબલ ઉપર પલાઠી વાળીને બેહે. બોલો, ટેબલ ઉપર ચડ્યા હોય ત્યાં પલાઠી વાળી હોય અને ત્યાંથી જ ભણાવતા હોય. વિદ્યાર્થી મિત્રો, જે બીજી વાત મારે તમને કહેવી છે એ મહેનત, સમર્પણ. અને જે વ્યક્તિ મહેનત કરે ને, સફળતાનો કોઈ શોર્ટકટ નથી. મેં શરૂઆતમાં તમને મારી વાત કરી, શૈલેષ સકપરિયા, હાવ ગામડાનો સામાન્ય પરિવારનો છોકરો આ કક્ષાએ પહોંચી ગયો, પછી તો એને પુસ્તક લખ્યા. હું લેખક છું, બોલો લ્યો, તમને ખબર ન હોય તો 33 ચોપડીઓ લખી નાખી છે. મોટિવેશનલ સ્પીકર, લેખક, સરકારના એક સમયના અધિકારી, આ બધુંય લોકોને દેખાય, પણ લોકોને એ નથી દેખાતું કે શૈલેષ સકપરિયાએ ત્યાં પહોંચવા માટે રોજ સવારે 3 વાગે ઉઠી અને વાંચ્યું છે. એ નથી દેખાતું, એમને ન પહોંચાય. હું 3 વાગે જાગતો, સવારે 3 વાગે જાગીને વાંચવા બેહું. 3 વાગે જ્યારે જાગું ને ત્યારે મન તો ના જ થાય, આપણને કોઈને મન ના થાય. એમાં શિયાળામાં બધા ગોદડા ઉઠીને બરોબરના હુતા હોય. એક બાજુ મમ્મી હુતી હોય, એક બાજુ પપ્પા હુતા હોય, એક બાજુ ભાઈ હુતો હોય, બધા આપણે હારું ઉઠીને વાંચવાનું. અને તઈ એમ થતું કે આ બધા કેવા નિરાયતે હુતા જ. પછી હું મારી જાતારે વાત કરતો કે એ કોઈને ક્લાસ 1 નથી થવું, ક્લાસ 1 તારે થવું છે, સાનુમનો ચોપડી ઉપાડ અને વાંચવા માંડ, અને પછી અંદરથી બળ મળતું. મહેનત કર્યા વગર કાંઈ નહીં મળે. જેણે જેણે સફળતા પ્રાપ્ત કરી, તમને બધાને ક્રિકેટ પ્રત્યે બહુ જ પ્રેમ છે. અને એટલે મારે હવે તમને ક્રિકેટની વાત કરવી છે. મજા જ આવે ને જો બધાને. બોર્ડની પરીક્ષાનું જે થવું એ થાય, આઈપીએલ અમારે છૂટવી ન જોઈએ. બોલો, આમાં આવાય હોય એ કે બોર્ડની પરીક્ષા બીજી વાર આવશે, આઈપીએલ હવે કઈ કદાચ આવે ન આવે, મારી પ્રિય ટીમ આવે ન આવે, શું ખબર. ક્રિકેટરની વાત સાંભળજો. 3 ક્રિકેટરની વાત કેવી છે, કેટલીક વાત અગત્યની હશે, એ પૈકીની આ અગત્યની વાત છે, એટલે જરા ધ્યાનથી સાંભળજો. પહેલો ક્રિકેટર, એનું નામ સચિન તેંડુલકર. સચિન તેંડુલકર માટે તમે આટલી બધી તાલીઓ વગાડી. સચિન તેંડુલકર, એને ક્રિકેટના ભગવાન કહેવાય છે, ગોડ ઓફ ક્રિકેટ એવું બોલાય. સચિન તેંડુલકરે ક્રિકેટર તરીકે સમગ્ર વિશ્વમાં ખાલી ભારતના ક્રિકેટરો કે ભારતના લોકો એના વખાણ કરે એવું નહીં, સચિન તેંડુલકરના વખાણ આખી દુનિયા કરે છે. એ સચિન તેંડુલકર એક એડવર્ટાઇઝમેન્ટમાં કામ કરવા માટે 1 મિનિટ કરતાં પણ ઓછા સમયની એડવર્ટાઇઝમેન્ટ હતી. 1 મિનિટ જેટલો સમય પણ એમાં નથી લાગ્યો. અને એમાં કામ કરવાના એને 50 કરોડ રૂપિયા લીધા છે. 50 કરોડ ખાલી એક એડવર્ટાઇઝમેન્ટમાં કામ કરવા માટેના એ માણસે આટલા રૂપિયા લીધા. 50 કરોડ. આપણને અરે કેટલા પૈસા કમાય, ચિક્કાર પૈસા કમાય. અને એમ કાંઈ કરવા નહીં, આવીને ખાલી આમ કરીને તો ફોટો પાડી દે ને તો એ 10 કરોડ 15 કરોડ. આ તમારા ગણેશ વિદ્યાલયમાં લઈ આવવા હોય, બટુકભાઈને એમ થાય કે આપણે સચિન તેંડુલકરને લઈ આવીએ. એ કાંઈ બોલતો જ નથી બિચારો. એટલે આવે, આ પગથિયે ચડે, આમ કરે, આ પગથિયે ઉતરી જાય, 2-4 ફોટા પડાવે. તો હળવેથી તમે પૂછો સચિનભાઈ તમારો ચાર્જ કેટલો, તો કે 10 કરોડ થશે. ખાલી કાર્યક્રમમાં હાજરી આપવા માટેના 10-10 કરોડ રૂપિયા લે. સચિન તેંડુલકરની આ પ્રગતિ દેખાય, પણ મારે તમને જે કહેવું છે ને એ હવે સાંભળજો. સચિન તેંડુલકર 17 વર્ષની ઉંમરે એના જીવનની પહેલી ટેસ્ટ સિરીઝ રમતો હતો. 17 વર્ષની એની ઉંમર હતી. 1991ની સાલ ઇંગ્લેન્ડ સામેનો મેચ, પાકિસ્તાન સામેનો મેચ, ત્રીજી એ ટેસ્ટ મેચ હતી. સચિન તેંડુલકર બેટિંગ કરતા હતા
સામે પાકિસ્તાની બોલર વકાર યુનુસ એ બોલિંગ કરતા હતા. વકાર યુનુસ પાકિસ્તાની ફાસ્ટ બોલર તરીકે પણ પ્રસિદ્ધ છે. એનો એક બોલ આવ્યો અને સીધો જ સચિનના નાક ઉપર વાગ્યો. સચિનના નાક ઉપર એવો વાગ્યો કે નાકમાંથી લોહી ચાલુ થઈ ગયું, લોહી નીકળવા માંડ્યું. બધા દોડીને ભેગા થઈ ગયા. સ્થિતિ જોઈ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાદાદ એ સચિનનું નાક, આ હું જે બોલું છું એ વિડીયો બધા અવેલેબલ છે, આમ નાક આમ કરીને જોવે છે, લોહી નીકળે છે અને એવું કહે છે કે આને હોસ્પિટલ લઈ જાવ. અને એ વખતે સચિન તેંડુલકર લિટરલી આમ કરીને પોતાનું લોહી લુવે છે અને એક વાક્ય બોલે છે. 3 જ શબ્દનું આ એક વાક્ય છે કે જે દરેક વ્યક્તિ માટે જીવન મંત્ર બની શકે. દરેક વ્યક્તિ માટે, માત્ર વિદ્યાર્થી નહીં, શિક્ષક, બિઝનેસમેન, ખેડૂત, વકીલ, ગમે એ કોઈ પણ વ્યક્તિ માટે આ જીવન મંત્ર બની શકે એવું એ વાક્ય હતું જે 17 વર્ષની ઉંમરે આ છોકરો બોલ્યો હતો. જાવેદ મિયાદાદે એમ કહ્યું કે ભાઈ આને હોસ્પિટલાઇઝ કરીએ. આમ લોહી લૂતો એવું કહે છે, મેં ખેલેગા, મેં ખેલેગા. એને એવું કહ્યું ભાઈ આમાં ના રમી શકાય, આ તારી ઇન્જરી જો. અને નાકમાં વાગે ત્યારે કેટલી તકલીફ પડે, કારણ કે નાક શરીરનો સંવેદનશીલ ભાગ છે. સચિન તેંડુલકરે બીજી વાર કહ્યું મેં ખેલેગા, મેં ખેલેગા. અને રહીમો એટલું નહીં, એ જ મેચમાં ઇન્જરી થઈ અને ડોક્ટરને એવું કહ્યું મારું લોહી સાફ કરો, મને બેન્ડેડ લગાડી દો, પણ હું આ મેદાન નહીં છોડું. એણે મેદાન ના છોડ્યું, એ રમ્યો અને એ મેચની અંદર એણે હાફ સેન્ચુરી કરી. આને સમર્પણ કહેવાય કે ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હું ટકી રહીશ. આ સમર્પણ. બીજો ક્રિકેટર, એનું નામ છે મહેન્દ્રસિંહ ધોની. માહી. અને હજી એક એનું નામ કેપ્ટન કુલ. કેપ્ટન કુલ કે કેપ્ટન કુલ શું કામ? ભારતીય ક્રિકેટ ટીમનો એક એવો અત્યાર સુધીનો કેપ્ટન જે ગમે એવી વિકટ પરિસ્થિતિમાં પણ એકદમ સ્થિર રહી અને મસ્ત રીતે ટીમને સાચવી શકે. 2006નું વર્ષ હતું. ઇંગ્લેન્ડ સામેની મેચ હતી. મહેન્દ્રસિંહ ધોની બેટિંગ કરતા હતા અને અચાનક એને પાછળ પીઠમાં દુખાવો શરૂ થયો. એટલે મહેન્દ્રસિંહ ધોની તરત જ બેસી ગયા, કારણ કે ઊભું રહી શકાય એવું જ નહોતું. દોડીને આવ્યા, ડોક્ટરની ટીમ હોય ચેક કર્યું, એને બેક મસલ્સમાં ઈજા થઈ હતી. આપણે જે પાછળના મસલ્સ હોય એ મસલમાં એને ઈજા થઈ હતી. એટલે ડોક્ટરે એવું કહ્યું કે તારે રેસ્ટ કરવો પડશે, કારણ કે હવે તારાથી ઊભું નહીં રહી શકાય. એ વખતે મહેન્દ્રસિંહ ધોની પણ એવું કહે છે કે ના, મારે રમવું છે. ડોક્ટર કે પણ શક્ય નથી. મહેન્દ્રસિંહ ધોની એવું કહે છે કે હું રેસ્ટ કરીશ, પણ અત્યારે નહીં, એક વખત મેચ પૂરી થઈ જાય પછી હું રેસ્ટ કરીશ. અત્યારે ટેમ્પરરી ઉપાય મને કાંઈ પણ કહો, કાંઈક તો આનો ટેમ્પરરી ઉપાય હોય કે ન હોય. જે ટેમ્પરરી ઉપાય હોય એ કહો, આપણે ટેમ્પરરી ઉપાય કરીએ. ડોક્ટર એવું કહે છે કે ટેમ્પરરી ઉપાય પણ તારામાં શક્ય નથી, કારણ કે મસલ્સને ઈજા થઈ હોય ત્યારે ટેમ્પરરી રાહત આપવા માટે આઈસ રબ કરવો પડે. આઈસ રબ એટલે બરફ પીઠની પાછળ રાખવો પડે, બરફનો શેક કરવો પડે, તો તું થોડું રમી શકે. તો લોકો તો બરફનો શેક કરો, હું ક્યાં ના પાડું છું. એ કે પણ તારે રમવાનું છે, એમાં બરફનો શેક કેમ થાય? હવે સાંભળજો, ડેડિકેશન કોને કહેવાય તે. MS ધોની એવું કહે છે કે કામ કરો, બરફની બેગ મંગાવો અને બરફની બેગની સાથે એક મોટો બેલ્ટ પણ મંગાવો. મારી પીઠ પાછળ બરફની બેગ રાખી દો અને પછી બેલ્ટ મારી ફરતી બાજુ અને બરફની બેગને ટાઈટ કરી દો, પછી હું રમીશ. બરફની બેગ આવી, બેલ્ટ આવ્યો. MS ધોનીએ બધાની વચ્ચે પોતાનું સ્વેટર ઉતાર્યું. સ્વેટર ઉતારીને એમણે પેલી બેગ રાખી પાછળ, પછી બેલ્ટ માર્યો અને પછી રમવાનું ચાલુ કર્યું. આ ફોટો પણ નેટ ઉપર જોજો. MS ધોની રમે છે અને એની પીઠમાં આવડો મોટો ટેકરો છે. એ ટેકરો શેનો છે? બરફની બેગ રાખીને એ માણસ રમ્યો. એને રમવાનું મૂક્યું નથી. આવી પરિસ્થિતિમાં પણ એ ટકી રહ્યો. આને કહેવાય સમર્પણ. ત્રીજું અને સમર્પણનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ એ છે યુવરાજ સિંહ. 2011માં યુવરાજ સિંહ રમતા હતા. ભારતીય ટીમ દાવ લેતી હતી, પણ શરૂઆતના જે આપણા ઓપનિંગ બેટ્સમેન કહેવાય